અમદાવાદમાંથી મોટું ડ્રગ્સ રેકેટ પકડાયું છે। એક મહિલા અને એક રિક્ષા ચાલકની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 3.41 લાખની કિંમતના 34.80 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યા છે। જાણવામાં આવ્યું છે કે મહિલાનો પતિ રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનામાં કેદ હતો। પત્નીની જામીન માટે પૈસા એકઠા કરવા માટે મહિલાએ ડ્રગ્સ વેચવાનું કામ શરૂ કર્યું હતું। પ્રથમવાર એવું કૃત્ય કરતી મહિલા અને રિક્ષા ચાલકને રામોલ વિસ્તારમાંથી ઝડપી લેવાયા છે। રિક્ષા ચાલક રમીઝ બેલીમ અને મહિલા સેરીના બાનુ મળીને આ કામ કરતા હતા। બાપુનગરના તનવીર શેખના સંપર્કમાં આવી મહિલાએ બોરીવલીમાંથી ડ્રગ્સ લાવવાનું કામ શરૂ કર્યું હતું। આ કેસમાં ઓટો રિક્ષા, મોબાઈલ અને ડ્રગ્સ મળીને કુલ 4.41 લાખનો મુદ્દામાલ પણ જપ્ત થયો છે। આ અંગે પીઆઈ દીપક ઢોલાએ માહિતી આપી છે। ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળેલી, એક મહિલા શિરીન બાનુ અને એક રિક્ષા ડ્રાઈવર રમીઝ બેલીમ એ ડ્રગ્સના જથ્થા સાથે કોઈ ડ્રગ્સ વેચાણ કરવા જાય છે એવી બાતમી મળેલી। એનું અનુસંધાને કાર્યવાહી હાથ ધરી સફળ રેડ કરતા 34 ગ્રામ અને 180 મિલીગ્રામ એમ્ફેટામાઇન અને મેફેડ્રોનના મિશ્રણવાળો એક ડ્રગ્સનો એનડીપીએસ સબસ્ટન્સ પકડી પડાય। એ અનુસંધાને એક મહિલા આરોપી અને જે રિક્ષા ડ્રાઈવર બંનેને એરેસ્ટ કરીને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। જે મહિલા છે એનું આખું નામ છે શિરીન બાનુ મોહમ્મદ શરીફ મોહમ્મદ સફી શેખ, કે જે મદનીનગર રામોલ અમદાવાદ વિસ્તારમાં રહી છે। જે રિક્ષા ડ્રાઈવર છે એ રમીઝ સન ઓફ નસીર મોહમ્મદ ઉસ્માન મિયા બેલીમ છે, જે પોતે ભાડેથી રિક્ષા ચલાવે છે। મહિલા છે એ અલગ અલગ પ્રોફેશન કરે છે। ફોર એક્ઝામ્પલ કેટરિંગ અને બાઉન્સર, જે મહિલા બાઉન્સર કોઈ બી પ્રાઇવેટ ઇવેન્ટમાં જે મહિલા પ્રાઇવેટ સિક્યુરિટી તરીકે જે હાયર કરતા હોય છે એમાં મહિલા બાઉન્સર તરીકે કામ કરે છે। મહિલાએ એની જે પૂછપરછ અમે કરી છે, અમે પ્રથમવાર એને એવા સંજોગો એને ઊભા થતા, ખાસ કરીને એના પતિ છે જે 3 વર્ષ પહેલાં રામોલ પોલીસ સ્ટેશનનો એક રેપનો ગુનો હતો, એમાં એને સજા પડેલી અને એ સજા પડેલી એમાં એ અને એનો બીજા રિલેટિવ એ જેલમાં કેદ હોય એને છોડાવવા માટે અને અપીલ કરવા માટે એને રૂપિયાની જરૂર હતી। એ અનુસંધાને એણે આ ડ્રગ્સનો ધંધો કરવાનું નક્કી કર્યું અને એને એક શેખ, બાપુનગરનો શેખ નામનો એક માણસ છે, એણે મુંબઈમાં એક સંપર્ક કરાવી આપેલો અને એ સંપર્કના આધારે આ જે મહિલા છે એ મુંબઈ ખાતે માલ લેવા ગઈ, માલ ઇન ધ સેન્સ એનડીપીએસ કોન્ટ્રાબેન્ડ એ લેવા ગઈ અને પછી ત્યાંથી અહીંયા લઈને આવીને વેચવા માટે જતા હતા। કોઈ સ્પષ્ટ એવું નહોતું કે આને જ વેચવાને એવું, પણ ત્યાંથી વેચવા માટે નીકળનાર હતા એવી બાતમી મળેલી અને અમે એને પકડી પાડેલા। ના, અત્યાર સુધીની જે પૂછપરછ છે એમાં અત્યારે મહિલા આરોપી છે એ બે સ્પષ્ટપણે એવું જણાય છે કે પ્રથમવાર એની ટ્રીપ હતી અને આર્થિક જે એની જરૂરિયાત હતી રૂપિયાની એને પૂરી પાડવા માટે એને ડ્રગ્સનો બિઝનેસ કરવાનું વિચારેલું। એણે પ્રથમવાર હતું એટલે એણે એવું ડિસાઇડ કરેલું હતું કે મુંબઈ જઈને ડ્રગ્સ ખરીદવાનું અને એને જે કોઈ કસ્ટમર એની પાસે આવે એને વેચવાનું, એટલે છૂટકમાં વેચાણ કરવાનું એવું કહી શકાય। ના, મુંબઈની કોઈ એટલી સ્પષ્ટ વિગત આપણને નથી મળી શકી, કારણ કે અહીંના જે શેખ નામનો ઈસમ છે જે બાપુનગર, એણે આ મહિલા આરોપીને એવું કીધેલું કે મુંબઈ બોરીવલી વિસ્તારમાં જવાનું, બોરીવલી રેલવે સ્ટેશન ઉતરીને સામે જે ખાણીપીણીની જે દુકાનો હોય છે ત્યાં બેસવાનું। આ બેન બુરખો પહેરીને ગયા હતા, ત્યાં બેસેલા, એટલે એને રેન્ડમલી એક વ્યક્તિ આવેલો એના કહેવા પ્રમાણે, અને એને ફેસ ટુ ફેસ કોન્ટેક ના થાય એની પૂરતી એ જે સામે સપ્લાય કરવાવાળો હતો એને તકેદારી રાખેલી અને નામ અને મોબાઈલ નંબર શેર નહોતા કરેલા અને સીધો એને થોડી વાર બેસવાનું, એનડીપીએસ ટૂંકમાં ડ્રગ્સ જોઈએ છે એ બાબતે એને વોચ કરીને ખાતરી કરીને ડ્રગ્સ અમારે જોઈએ છે એવું એને કન્ફર્મેશન આરોપી તરફથી મળેલું, એટલે એ 3-4 કલાક બાદ આવીને ડ્રગ્સ
પ્રોવાઈડ કરેલા. એ બાબતે કોઈ નામનો એવું કોઈ ઉલ્લેખ કરેલો નથી આરોપીને. બાપુનગરનો જે શેખ છે, જે મહિલા આરોપી છે, એની સાથે અગાઉ કોઈ સામાજિક પ્રસંગોમાં સંપર્કમાં આવેલો. આ સિવાય એની સાથે બીજા કોઈ સંપર્ક નથી. કે જે એ શેખ વ્યક્તિ હતો એને મિત્રતા હતા આ જે મહિલા આરોપીને અને શેખને. આ સિવાય બીજી કોઈ એવી વિગત નથી. મહિલા એકલી છે. મહિલા કયા આરોપી? હા, ઓકે. આ જે મહિલા આરોપી અને પુરુષ આરોપી જે બંને પકડાણા છે, બંને એક જ મહોલ્લાના મદનીનગર રામોલના રહેવાસી છે. જ્યાં પુરુષ આરોપી છે જે રમીશ, એ ત્યાં ઓટો રિક્ષા ભાડેથી ચલાવે છે. એ જે રિક્ષા ચલાવીને એક જગ્યાએ જે ઊભો હોય છે ત્યાં એનો સંપર્ક કરીને એને કહેવામાં આવે છે કે આપણે આ જગ્યાએ જવું છે. અને એ જે જગ્યાએ માલ જે NDPS ડ્રગ્સ જે વેચવા જતા હોય છે ત્યારે રેડ કરતા એ જે પુરુષ છે એના કબજામાંથી પણ થોડુંક કોન્ટ્રાબેન્ડ મળે છે અને મહિલાના કબજામાંથી પણ મળે છે.